ઈરાનના સુપ્રીમ લીડર સૈયદ અલી ખામેનેઈ અને મોતને લઈને મહુવા સમસ્ત મુસ્લિમ સુન્ની શિયા સમાજ દ્વારા શોકસભા યોજાઈ। મહુવા શહેરના સાદાત કોલોની ગ્રાઉન્ડ ખાતે શોકસભા યોજાઈ હતી। અમેરિકા ઇઝરાયેલ દ્વારા કરાયેલ કૃત્યને મહુવાના સમસ્ત મુસ્લિમ સુન્ની શિયા સમાજે સખ્ત શબ્દોમાં વખોડ્યું। આ હુમલામાં સુપ્રીમ લીડર ખામેનેઈ, તેમના પુત્રી જમાઈ અને પૌત્રનું મોત થયું છે। મુસ્લિમ સમાજના મૌલાના દ્વારા સમાજને 3 દિવસનો શોક રાખવા અપીલ કરી। जमीयम वला तफर्रकू, ऐ मुसलमानों आपस में मिलकर रहो, तफर्रका न करो। और जो हड्डियों में पढ़े लिखे इंसान है, अरे उस जिंदगी को जिंदगी नहीं कहते जो अपने लिए जी जाए। जिंदगी वो है जो दूसरों के लिए भी जी जाए। कोई इन जालिम हुकूमतों से पर्सनल प्रॉब्लम था नहीं। अगर वो लोग चाहे अल्लाह को, रसूलुल्लाह को, अंबिया को, कुरान को, अंबिया के बाद जो सिलसिला साहब का चला उनको, किसको नहीं मान। सैयद अली रजा बापू नकवी, बुतुराब कमिटी प्रमुख सादात कोलोनी। आज अमे ईरानना सुप्रीम लीडर અને મહાન નેતા એવા આયતુલ્લા ખામેની સાહેબની જે ઇઝરાયલ અને અમેરિકા દ્વારા જે હુમલો કરી અને એમનું જે એમાં મૃત્યુ થયું એની શહાદતના મોકા ઉપર અમે આજે એક શોક સભાનું સમસ્ત મુસ્લિમ સમાજ અને સાદાત પરિવાર તરફથી એક આયોજન કર્યું છે। આની અંદર સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનો, વોરા સમાજના આગેવાનો અને તમામ સમાજના આગેવાનો આવી અને આયતુલ્લા ખામેની સાહેબને શ્રદ્ધાંજલિ આપી હતી। આયતુલ્લા ખામેની સાહેબે એક વિશ્વની અંદર એવો એક મેસેજ આપ્યો છે કે ઈરાનની એક અત્યાર સુધીમાં ઈરાને જ્યાં જ્યાં જુલમ થયો છે ત્યાં એણે પોતે એનો અવાજ ઉઠાવ્યો છે અને ખામેની સાહેબ પોતે હિન્દુ, મુસ્લિમ કે શીખ, ઈસાઈ જે કહ્યો હોય જ્યાં જુલમ થયો ત્યાં એને પોતાનો અવાજ ઉઠાવ્યો અને આજે એની શહાદત થઈ। તો અમે એની માટે અમે અમારા સમાજ તરફથી, સમસ્ત મુસ્લિમ સમાજ તરફથી એને પુરસ્કાર આપીએ છીએ।